પશ્ચિમ બંગાળમાં ભાજપને બહુમતી મળતા સુરત શહેરમાં ખાસ કરીને ઉધના વિસ્તારમાં આવેલ ભાજપ કાર્યાલય ખાતે જબરજસ્ત ઉજવણી જોવા મળી। કાર્યકરોએ એકબીજાને મીઠાઈ અને ઝાલમુરી ઝાપટીને મોડું મીઠું કરાવ્યું। ઢોલ નગારાના તાલમાં કાર્યકરોએ જશ્ની ગીતો ગાઈને આનંદ વ્યક્ત કર્યો। જય શ્રી રામ અને મોદી મોદીના નારા સાથે આખું કાર્યાલય ગુંજી ઉઠ્યું। કાર્યકરોએ પશ્ચિમ બંગાળના આ ઐતિહાસિક વિજયને રાષ્ટ્રીય રાજનીતિમાં નોંધપાત્ર બદલાવ ગણાવ્યો। ભાજપના સ્થાનિક નેતાઓએ પણ કાર્યકરોને અભિનંદન પાઠવીને સફળતાને પાર્ટીની વધતી જતી પકડનું પ્રતીક ઠરાવ્યું। ઉજવણીના અંતે ફટાકડા ફોડીને વાતાવરણમાં ઉત્સાહ વધાર્યો। બંગાળના ભવ્ય વિજય માટે હું એવું ચોક્કસ કહીશ કે આજે હિન્દુ સંસ્કૃતિનો ઉદય થયો છે। બેંગાળમાં 2/3 મેજોરિટી ભારતીય જનતા પાર્ટી વિજય બની છે અને આવનારા વર્ષોની અંદર, આવનારા દિવસોની અંદર જે પ્રમાણે ગુજરાતની અંદર ડેવલપમેન્ટ થાય છે, જે રીતે ભારતના અન્ય રાજ્યોમાં ડેવલપમેન્ટ થાય છે, એ જ પ્રકારનું ડેવલપમેન્ટ આજે કલકત્તા અને વેસ્ટ બેંગાલમાં થવા જઈ રહ્યું છે। આજે ઉત્સાહ આપ જોઈ રહ્યા છો। 10 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટી પાસે 3 MLA હતા। આજે આપ જોઈ શકો છો કે 2/3 મેજોરિટી સાથે 200 જણાની આસપાસ આ આંકડો જવા થઈ રહ્યો છે। હજુ કાઉન્ટિંગ ચાલુ છે, પણ 2/3 મેજોરિટી જીતનાર ભારતીય જનતા પાર્ટીને આ તબક્કે બધા કાર્યકર્તાઓ અને વેસ્ટ બંગાળના લોકો જે આપ જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, એ પણ અભિનંદન આપી રહ્યા છે। આજે ઝાડમુડીની જીત થઈ છે, સંદેશની જીત થઈ છે, રસગુલ્લાની જીત થઈ છે અને આજે પૂરા શહેરની અંદર મીઠાઈ બનાવતી, બેંગાલી મીઠાઈ બનાવતી દરેક દુકાનો ઉપર સામાન ખલાસ થઈ ગયો છે। સુરત શહેરના લોકો આજે ઝાડમુડી અને રસગુલ્લા અને સંદેશ તરફ મોટી સંખ્યામાં આગળ વધી રહ્યા છે। આજે એક પણ દુકાન ઉપર કોઈ સામાન વેચી શકે એવી પરિસ્થિતિમાં નથી। મેં તમને કીધું, હિન્દુ રાષ્ટ્રની શરૂઆત થઈ છે, એનો મતલબ આ જ છે।